હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇડલી સંભાર કઈ રીતે થાય તેની રેસીપી બનાવીશું। હવે 2 વાડકી ચોખા લેવાના છે અને 1 વાડકી અડદની દાળ લેવાની છે। હવે ચોખાને ધોઈ લેવાના છે, 2 થી 3 વાર ધોઈ લેવાના છે। હવે પાણી લઈશું અને 2 થી 3 વાર ધોઈ લેવાના છે। દાળ અને ચોખા બંને હવે 4 થી 5 કલાક માટે પલાળી રાખવાના છે। હવે ચોખા સરસ પલળી ગયા છે અને દાળ પણ સરસ પલળી ગઈ છે। હવે આપણે પીસી લેવાનું છે। દાળ પણ સરસ ફૂલી ગઈ છે। હવે પીસી લઈશું અને થોડી છાશ એડ કરવાની છે એટલે આથો સરસ આવશે। હવે સરસ પીસાઈ ગયું છે। હવે આપણે એક તપેલીમાં કાઢી લેવાનું છે અને આને પણ આથો આવવા દેવાનો છે। જેટલો આથો આવશે એટલી સરસ ઇડલી થશે। હવે સરસ હલકું પડી ગયું છે ખીરું। આથો આવે એટલે ખીરું એકદમ હલકું પડી જાય। હવે આપણે ઇડલી ઉતારીશું। એક બાઉલમાં લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે ઇડલી મૂકી દઈશું। આવી રીતે તેલ લગાવી દેવાનું છે એટલે નીચે ચોંટી ના જાય એટલા માટે। હવે એક ડોયાથી મૂકી દઈશું। આવી રીતે સ્ટેન્ડમાં મૂકી દેવાનું છે। હવે ત્યાં સુધી આપણે પાણી ગરમ મૂકી દેવાનું છે। પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે સ્ટેન્ડ અંદર મૂકી દઈશું। હવે બીજું સ્ટેન્ડ રેડી થઈ ગયું છે, એ પણ મૂકી દઈશું। હવે ઢાંકી દઈશું 4 થી 5 મિનિટ માટે થવા દેવાનું છે। પછી આપણે એક ચપ્પાની મદદથી આવી રીતે જોઈ લઈશું। હવે ઇડલી બની ગઈ છે। હાથે ચોંટતી નથી એટલે આપણે ઇડલી રેડી થઈ ગઈ છે। હવે આપણે ઉખાડી લેવાની છે એને એક ચપ્પાની મદદથી આવી રીતે ધીરે લઈને લઈ લઈશું। તેલ લગાવ્યું છે એટલે બહુ નીચે ચોંટી નહીં જાય એટલા માટે। હવે ઇડલી રેડી થઈ ગઈ છે। હવે આવી જ રીતે બધી જ ઇડલી ઉખાડી લેવાની છે। હવે બધી જ રેડી થઈ ગઈ છે। ઇડલી એકદમ સોફ્ટ થઈ છે, આથો સરસ આવ્યો છે એટલે હવે આપણે દાળ બનાવીશું, સંભાર બનાવીશું। હવે દાળ બાફી લીધી છે, 1 વાડકી દાળ લીધી હતી અને બાફી લીધી છે। હવે એનો વઘાર કરવાનો છે।
રઈ એડ કરવાની છે। એક ભરી તેલ લેવાનું છે અને રઈ એડ કરી દેવાની છે અને આદુ મરચાં એડ કરવાના છે। સૂકા મરચાં એડ કરીશું 2 થી 3। હવે ડુંગળી એડ કરી દેવાની છે, બરાબર મિક્સ કરી દેવાનું છે। પછી આપણે મસાલો કરીશું। હળદર એડ કરવાની છે 1 ચમચી, અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે દાળ રેડી દઈશું। હવે આપણે ટામેટું એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દઈશું અને સરગવો એડ કરી દેવાનો છે 2 થી 3। હવે બરાબર ઉકળવા દેવાની છે એટલે બધું જ ચડી જશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે લીંબુ એડ કરીશું। ખટાશ ઘર પર ખાતા હોય તો લીંબુ એડ કરવાનું છે। હવે ઇડલી સંભારનો મસાલો એડ કરી દઈશું। આ સંભારનો મસાલો છે એ એડ કરી દઈશું 1 ચમચી। હવે બરાબર મિક્સ કરી લઈશું। હવે ઉકળવા દઈશું દાળને એટલે બધા શાકભાજી સરસ ચડી જશે। હવે દાળ સરસ જાડી થઈ ગઈ છે ઉકળીને। હવે આપણે ધાણા એડ કરી દેવાના છે અને સરસ દાળ રેડી થઈ ગઈ છે। મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે ઇડલી સંભાર રેડી થઈ ગયા છે। હવે એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।